હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો નાસ્તામાં બને છે હાંડવો અને ચા. ટિફિન રેડી છે, રોટલી થઈ ગઈ છે, મારું પાણી પણ થઈ ગયું છે. તો જો આ છે ધૃતિબેન. જો પ્રશાંત આવી ગયો છે નાહી ધોઈને ફ્રેશ થઈને અને બેસી ગયો છે ચા પાણી નાસ્તો કરવા અને કાઢવા માંડ્યો છે ચા બધાયની. ચલો આજે નાસ્તામાં શું છે? રોટલી અને હાંડવો. એટલે પ્રશાંત ખાશે રોટલી, અથાણું અને ચા, હે ને? અને ધૃતિબેન ઉઠી ગયા છે, આજે છે રજા, હે ને? તો ધૃતિબેન, ધ્રીશ અને હું અમે ખાશું હાંડવો અને ચા. જગ્યા તો છે જ, પણ અહીંયા કપડાં કંઈક પહેરીને આવે તો એને જગ્યા કરી દઈએ આપણે. એ જોઈનું સપનું સુનાવવાનું છે હમણાં, એટલે તૈયાર થઈને આવે એટલે આપણે પૂછીએ. ટિફિનમાં છે રોટલી, ગુવાર બટેકાનું શાક, ચવાણું, પછી સાહેબ સુધારે છે ચીભડા, અને અહીંયા પેક થઈ ગયું છે એનું ટિફિનનું શાક. શાક હજી ગરમ છે એટલે ઠરવા મૂક્યું છે. ધૃતિબેન જો થોડી ઘણી હેલ્પ કરે છે, અમારી આજે રજા છે. બધું કામ તું જ કરસ એમ કે? હા, તો એમ તો કહો ડાઇનિંગ ટેબલનું કામ ધૃતિબેન પતાવે છે બધું. થયા છે 9:45 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કેમ કે આજે જતું રહ્યું છે પાણી. તો આપણે જલ્દી કામ પતાવી દીધું. આપણે નથી ગયું, સામે લાઈનમાં પાણી જતું રહ્યું છે એટલે આપણને એમ કે આપણે જતું રહેશે, તો આપણે જલ્દી બધું કામ પતાવી દીધું છે. જો હું તમને બતાવું, સિંક પણ ખાલી છે, વાસણ પણ ઉટકાઈ ગયા છે અને કિચન પણ સાફ થઈ ગયું છે. અને આ છે દૂધ, આપણે દૂધ પણ મૂકી દીધું. બધું કિચનનું કામ ઓલમોસ્ટ બધું પતી ગયું છે. હવે ઝાડુ પોતાને બધું શાંતિથી પછી કરશું. જો ફ્રેન્ડ્સ, ધ્રીશ બેસી ગયો છે હોમવર્ક કરવા અને કલર કરે છે, કેમ કે કાલે એના નાની આવ્યા હતા એટલે આખો દિવસ હોમવર્ક નથી કર્યું અને આજે હતી રજા એટલે ચાલી ગયું હતું. અને આખી બપોર બેય મસ્ત ટીવી જોયું હતું, નહીં ધ્રીશ? બોલ હવે શું કહેતો હતો? હા, ધ્રીશભાઈ બેસી ગયા છે હોમવર્ક કરવા અને એને હવે બીજું પેપર છે 30 તારીખે, હે ને? કાલ તો આખો દિવસ કાંઈ હોમવર્ક નથી કર્યું એટલે હવે અત્યારે બેસી ગયા છે હોમવર્ક કરવા. હા, અને જો હવે ધૃતિબેનનું બતાવું, કેમ કે ધૃતિબેન બેસી ગયા છે લર્ન કરવા માટે. ફર્સ્ટ ડેટથી એક્ઝામ શરૂ થાય છે એના માટે. અને આપણે સંકેલવાના છે હજી કપડાં. એ આપણે કચરો કાઢીને પછી સંકેલશું. તો પહેલાં આપણે કચરો કાઢી લઈએ, એમ ધૃતિબેન? ગ્રામરનું વચ્ચે ગયું છે ને હવે બેઠી છે ગુજરાતીનું વાંચવા. અને ગાઈસ મને હોમવર્ક કરવાનું છે બીજું એ. તો જાઓ લઈ આવો જલ્દી બુક. ને ગાઈસ મારા ફર્સ્ટ તારીખે છે ને મમ્મા કહે છે કે આજના કાલમાં દીમાં બધું પૂરું કરી નાખશે. આમ તમે ઈવીએસ અને ઇંગ્લિશનું ગ્રામરનું કરી નાખવાનું, ગુજરાતી અને હિન્દી બાકી ને, મને મેથ્સ પણ બાકી છે. કાલના દીવા પૂરું થઈ જશે. સ્કેચર ચલાવવા છે જે કે ને અત્યારે ચલાવશું ને આવડી ગયા ખા. અને એને મને કીધું કે દીદી હું પડી જાઉં છું ને તો મને તારી કીટમાં પહેરાવી દે. મેં કીટમાંથી બધું પહેરાવી દીધું. જો અમારા ધ્રીશભાઈ શીખે છે સ્ક્રેચ. એ ડમ પડી જવાઈ ગયું. એ ભાઈ આપણી દોરી આમ નીકળી લેવી છે એટલે. વાહ ગલુ વાહ. ઘરમાં ને ઘરમાં પ્રેક્ટિસ કરે છે. નીચે વયું જવાય ધ્રીશ, ગ્રાઉન્ડમાં. ગ્રાઉન્ડમાં વયું જોઈએ બેટા. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. જમવામાં છે રોટલી, રીંગણા બટાકાનું શાક, રીંગણાનું શાક, ફૂલ ગોળ બટાકાનું શાક, કેરી. સારું, ચલો તો જમી લ્યો જલ્દી. રોટલી થઈ ગઈ છે. હજી વાગ્યા છે 5:15 અને આજે છોકરાઓ સવારે લેટ ઉઠ્યા હતા એટલે બપોરે બી ના સૂતા એટલે આપણે આજે વહેલો નાસ્તો કરવાનો છે. આજે નાસ્તામાં ખાલી બને છે સૂપ. પાઉચવાળું સૂપ કરી દીધું છે આપણે, એટલે ઇન્સ્ટન્ટ પાણીમાં પાઉચ નાખી દીધું છે. ચલો હમણાં બને એટલે હું તમને પાછું બતાવું. તો ધૃતિબેન આવી ગયા છે સૂપ પીવા માટે. જલ્દી ટેસ્ટ કરીને મને કહે એટલે મારું પછી સૂપ ઠરી ન જાય. આમાં બે છોકરાઓનું ફેવરેટ છે, અમારા બધાનું ફેવરેટ છે. તો ચલો આપણે જલ્દી ગરમ સૂપ પી લઈએ, હે ને? હવે કરવા બેસી ગયા છે નાસ્તો સૂપ પીને. આ કયો છે ધૃતિ? વાઉઝર્સ ચીઝવાળા બિસ્કિટ આવે છે મસ્તવાળા.
હે ને જો બેવ ખાય છે એ જોડે જોડે બિસ્કિટ લીધા છે ને પેલાની વેફર. ઓકે, તો જો ભાઈ આપણે ઘઉં ભરી રાખીએ, દળાવા દેવાના છે. પ્રશાંત આવે એટલે આપણે એને મોકલશું ઘઉં દળાવવા માટે. અમારે છે ને અહીંયા જેટલા ઘઉં ભરીને દઈએ ને એટલો જ સામે લોટ આપે. મીન્સ કે અડધો ડબ્બો ભરીને દીધા હોય ને તો અડધો ડબ્બો જ લોટ આવે. એટલે ઘઉં કાઢી લે, બદલી લઈને કાઢી રે, એવું બધું હાલે. આપણે નીચે છે ને દુકાન છે આપણા ગેટ પાસે જ, એટલે પ્રશાંત જશે અને દળાઈ આવશે. જો આપણે હજી થોડોક નાખી દઈશું ઘઉં. મસ્ત ઘઉં છે આપણા. જો આટલા ઘઉં આપણે દળીને જઈશું ને સામે આટલો જ લોટ આવશે, આટલો અધૂરો ડબ્બો. નકર ખાલી ત્યાંથી ઓછા હોય ને તો આખો ડબ્બો લોટ આવે. પણ આ લોકો ઘઉં કાઢી લે. પ્રશાંત આવી ગયો છે ઓફિસથી અને લઈ આવ્યો છે ચોળાફળી નાસ્તા માટે. ચલો તો ગીતીબેન ખાઓ. બેસી કેમ ગયા છો? હમણાં કરી દો ટીવી શરૂ. એક બાઉલ લઈ લો એમ કરો, કા બે એકમાં તમે બે ખાઓ ને એકમાંથી અમે ખાઈ એમ કરો. ધ્રુતિ ચલો તો હવે આપણે કરી લઈએ નાસ્તો. ચલો બેસી ગયા છે જમવા 8:30 વાગ્યામાં. શું છે જમવામાં? ધૃતિબેન ખાય છે ગોળ ઘી ને ભાખરીનો લાડવો અને દૂધ. અને આપણા માટે બનાવી છે આપણે થૂલી. ખાવી થૂલી છે. જો એમાં છે ને મસ્ત ચમચો ફેરવી દઉં. તે મોબાઈલ પકડતો એક મિનિટ હાથ. પકડ થોડા ખરખો. ત્રીસભાઈ થૂલી જોઈને આવે છે જમવા માટે. એવું લાગે છે આવી છે ને થૂલી જમી છે ને. ઉભો રહો છે તો લાવી દઉં ને પછી આવી. અને તાર દૂધ ફૂલી ખાવા ને તો મોટો વ્હાઈટ કલર તો એમાં તને છોડી દો. ત્રીસ ચાલો તો ત્રીસભાઈ ખાશે દૂધ. વાગ્યા છે 9 અને અમે લોકો જમી અને નવરા પણ થઈ ગયા છીએ આજે, હે ને? આજે મેં વહેલા જમી લીધું છે. ટ્રાય કરીએ છીએ તે જલ્દી વહેલા જમવા મળે, હે ને? તો ત્રીસભાઈ જમીને હરખું મોઢું નથી ધોયું, થોડી નાકે ચોટી ગઈ છે. એ તો મેં ઉખેડતી હતી. એક વાત કહું, આજે ગેમ રમીએ જેમાં છે ને આપણે બધા નીકળી કે રાખવાનો જોઈએ. અત્યારે રાતે રૂમમાં જઈને બધા નીકળે રમવાના. ઈ ગેમ રમવાની કે તારા નીકળી રાખવાનું, મમ્માનું ને રમવાનું, મારું પછી ડેડીનું એમ. હું ગેમ રમી મસ્ત મસ્ત. જોઈએ આપણે વિચારશું કા સુઈ જવું અને ડેડી શું કે શું કરવું. મમ્મા કેટલા વાગ્યા અત્યારે? હજી 9 વાગ્યા છે. પોણા 9 વાગ્યા જગીએ. શું પોણા 9 વયા ગયા? નોનસેન્સ. ખબર નથી પડતી હતી પોણા 9 માં જાજો હોય તો ના હોય. પોણા 9 પહેલા વાગે ને પછી 9 વાગે. 10 વાગે જાગીએ. જોઈએ હવે કઈ નક્કી નહીં. જો જાગશું તો કઈક કન્ટિન્યુ કરશું, નકર ગુડ નાઇટ. ઓકે ત્રીસભાઈ, કહી દે ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.